Hello everyone, myself Sonesh Thakkar. Welcome everybody at Nand Classes. મિત્રો ડિપ્લોમા મેથ્સ ટુ ઇન્ટિગ્રેશનની સિરીઝમાં આજે આપણું 8th લેક્ચર છે. જો તમારે આના પહેલાંના લેક્ચર્સ અટેન્ડ કરવાના બાકી હોય તો અટેન્ડ કરી લો. ઇટ્સ માય વેરી સ્ટ્રોંગ રિકમેન્ડેશન, જેથી કરીને તમને સમજવામાં સહેજ પણ તકલીફ ના પડે અને તમે અહીંયાથી ઓનવર્ડ્સ બહુ જ પરફેક્ટ કનેક્ટ થઈ શકશો. ક્લિયર એવરીવન? ઓકે મિત્રો, આગળ વધતા પહેલાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન છે કે જ્યારે પણ મારા લેક્ચરમાં ઇન્ટિગ્રેશન ચાલતું હોય, હું બોર્ડ પર એક સમ લખું કે છોકરાઓ આ સમ છે ઇન્ટિગ્રેશનનો સોલ્વ કરો. ઓબ્વિયસલી આપણે થોડું વિચારવા માટે ટાઈમ આપીએ. તો મિત્રો 90 to 95% સ્ટુડન્ટ્સને એવું જ નહીં ખબર પડતી કે શું વિચારવાનું અને કઈ ડાયરેક્શનમાં વિચારવાનું, એક્ઝેક્ટ કેવી રીતે સમનું જે સોલ્યુશન છે એની નજીક પહોંચવાનું. એટલે શું થાય તો કે માંડ 5-10% છોકરાઓ વિચારતા હોય, બાકીના 90-95% છોકરાઓ એમ જ બેસી રહ્યા હોય, ખાલી નાટક કરતા હોય કે હા હું કંઈક વિચારું છું ને કંઈક ટ્રાય કરું છું. તો વર્ષોથી આ સ્ટુડન્ટને જે તકલીફ પડી આવતી હોય છે એને ધ્યાનમાં રાખતા મેં એક થોટ પ્રોસેસ ડિઝાઇન કરી છે. મિત્રો આ થોટ પ્રોસેસ તમને દુનિયાની કોઈ પણ બુકમાં નહીં મળે. આ મારા એક્સપિરિયન્સના કોન્ક્લુઝન પરથી ડિઝાઇન કરેલી પ્રોસેસ છે કે જો કોઈ પણ સ્ટુડન્ટને હું કહું કે બેટા બોર્ડ પર આ સમ લખ્યો છે અને તમે વિચારો, તો ખાલી એમ જ બેસી રહે એના કરતાં આપણે એને એક ડાયરેક્શન આપી દઈએ કે આ રીતે તમે વિચારવાનું ચાલુ કરો તો તમને કોઈક જગ્યાએ તો એક્ઝામ્પલનું સોલ્યુશન મળી જ જશે. ચલો મિત્રો, અત્યારે ઇન્ટિગ્રેશન મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ક્વેશ્ચન નંબર 5 એક્ઝામ્પલ નંબર 1 સ્ટાર્ટ કરતાં પહેલાં કોઈ પણ એક્ઝામ્પલ હોય ઇન્ટિગ્રેશનનો, એને જ્યારે સોલ્વ કરવાનો હોય તો વિચારવાનું કેવી રીતે, શું વિચારવાનું, એની એક થોટ પ્રોસેસ ડિઝાઇન કરી છે, એ ડિસ્કસ કરીશું. પહેલાં જુઓ થોટ પ્રોસેસ. રૂલ નંબર 1 લખ્યું છે અહીંયા આપણે નોર્મલ ઇન્ટિગ્રેશન. હવે આ નોર્મલ ઇન્ટિગ્રેશન એટલે શું? તો કે એકદમ બિગિનિંગમાં શરૂઆતમાં આપણે જે કર્યું હતું એ કે એક સમ આપેલો હોય, એકદમ ઇઝી હોય, આ બાજુથી ઇન્ટિગ્રેશન અંદર જાય, પેલી બાજુથી ડીએક્સ અંદર આવે, ક્લિયરલી આપણને ફોર્મ્યુલા દેખાઈ જાય કે હા અહીંયા તો આ ફોર્મ્યુલા લાગે છે, લગાવી દો. તો એ રીતના જે સમ હોય દેટ વિલ કમ અંડર કેટેગરી ઓફ નોર્મલ ઇન્ટિગ્રેશન. પછી સપોઝ આપણે કોઈ સમ જોયો, એ નોર્મલ ઇન્ટિગ્રેશનથી ના થયો, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ટી, જે નોર્મલ ટાઇટલ રીતે થયો નહીં. સારું, નોર્મલ ઇન્ટિગ્રેશનથી ના થયો કે આ બાજુથી ઇન્ટિગ્રેશન અંદર ગયું, પેલી બાજુથી ડીએક્સ અંદર આવ્યું, ઓકે નો પ્રોબ્લેમ. તો બીજો થોટ મગજમાં શું આવવો જોઈએ? બીજો થોટ એવો આવવો જોઈએ કે શું કોઈ ફંડામેન્ટલ લાગે છે, જેવી રીતે કે ફંડામેન્ટલ 1 a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર a પ્લસ બી હોલ સ્ક્વેર a માઇનસ બી હોલ સ્ક્વેર a પ્લસ બી હોલ ક્યુબ a માઇનસ બી હોલ ક્યુબ a ક્યુબ પ્લસ બી ક્યુબ a ક્યુબ માઇનસ બી ક્યુબ a પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર. શું આ ફંડા લાગે છે? સપોઝ ના, તો શું ટ્રિકોનોમેટ્રીની કોઈ ફોર્મ્યુલા લાગે છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા સેક સ્ક્વેર થીટા 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. શું ટ્રિકોનોમેટ્રીની કોઈ ફોર્મ્યુલા લાગે છે? સપોઝ ના, તો શું આપણે કમ્પાઉન્ડ એંગલના ફોર્મ્યુલા લાગે છે? મિત્રો કમ્પાઉન્ડ એંગલના ફોર્મ્યુલા એટલે સાઇન ઓફ આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા, કોસ ઓફ આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા, ટેન ઓફ આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા. સપોઝ ના, તો શું મલ્ટિપલ સબ મલ્ટિપલની ફોર્મ્યુલા લાગે છે? સપોઝ ના, તો શું હમણાં આપણે જે શોર્ટકટ જોયા હતા સી પ્લસ સી, એસ પ્લસ એસ, એસ માઇનસ એસ, સી પ્લસ સી, સી માઇનસ સી, આવાળા શોર્ટકટ લાગે છે? એટલા માટે લખ્યું છે કે સેકન્ડ થોટ શું હોવો જોઈએ? ડિપ્લોમા મેથ્સ ફંડામેન્ટલ 1, 2, 6, 7, 8 આમાંથી કોઈ લાગે છે? સપોઝ ના, તો સેપરેટ કરવાનું વિચારી જુઓ કે ટર્મને સેપરેટ કરવાથી સમ થઈ જાય છે. સપોઝ ના, તો અત્યાર સુધીના આપણા પ્રીવિયસ જે લેક્ચર્સ થયા છે એમાં આપણે શીખ્યા છે કે ફ્રી ટર્મ હોય એને ડીએક્સ જોડે લખી દેવાનું, અને પછી ડીએક્સ સાથે જે ફ્રી ટર્મ લખી છે બરાબર, એ કોનું ડેરિવેટિવ છે, એ કોના ડેરિવેટિવમાં છુપેલું છે એ વિચારવાનું, અને જો એ ટર્મ એક્ઝામ્પલમાં દેખાય તો એના બરાબર ટી એઝ્યુમ કરીને સમ આગળ લઈ જવાનો. એટલે નોર્મલ ઇન્ટિગ્રેશન ના થયું, ડિપ્લોમા મેથ્સનો ફંડામેન્ટલ ના લાગ્યો, સેપરેટ કરવાથી ના મેર પડ્યો. તો ફ્રી ટર્મ શોધો કે કોઈ ફ્રી ટર્મ મળે છે આપણને, એનાથી પણ સપોઝ ના થયું. સપોઝ ફ્રી ટર્મથી પણ નહીં થતું તો આપણી પાસે ઘણી બધી સ્પેશિયલ ફોર્મ્યુલા છે, જેવી રીતે કે એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ, આ પહેલી ફોર્મ્યુલા હતી સ્પેશિયલ ફોર્મ્યુલામાં. એફ ઓફ એક્સ હોલ રેઝ ટુ એન ઇન્ટુ એફ ડેશ ઓફ એક્સ, બીજી ફોર્મ્યુલા એફ ડેશ ઓફ એક્સ ડિવાઇડેડ બાય 2 અંડર રૂટ એફ ઓફ એક્સ, ઓર વી કેન સે એફ ડેશ એક્સ અપોન, અહીંયા 2 નહીં આવે મિત્રો, એફ ડેશ એક્સ અપોન અંડર રૂટ એફ ઓફ એક્સ. જો આ રીતની અરેન્જમેન્ટ થઈ જાય છે તો ઇઝ ઇક્વલ ટુ એના આન્સરમાં આપણે 2 અંડર રૂટ એફ ઓફ એક્સ પ્લસ સી લખીએ છીએ. એટલે આ થર્ડ નંબરની સ્પેશિયલ ફોર્મ્યુલા છે. ઈ રેસ ટુ એક્સ ઓફ એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ ઓફ એક્સ, આ ફોર્થ નંબરની ફોર્મ્યુલા છે. ઈ રેસ ટુ એક્સ કોસ બીએક્સ, ઈ રેસ ટુ એક્સ સાઇન બીએક્સ, આ ફિફ્થ અને આ સિક્સ્થ. તો મિત્રો સપોઝ એવું થાય છે કે નોર્મલ ના ચાલ્યું, કોઈ ફંડામેન્ટલ ના લાગ્યો, સેપરેટ કરવાથી ના મેળ પડ્યો, ફ્રી ટર્મ શોધી જોઈએ, ફ્રી ટર્મ બી ના મળી, તો હવે આપણી પાસે ટોટલ 6 સ્પેશિયલ ફોર્મ્યુલા છે. તો ટ્રાય કરી જુઓ
કે કઈ ફોર્મ્યુલા લાગે છે, એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ, સેકન્ડ ફોર્મ્યુલા, થર્ડ ફોર્મ્યુલા, ફોર્થ ફોર્મ્યુલા, ફિફ્થ ફોર્મ્યુલા કે સિક્સ ફોર્મ્યુલા. સપોઝ આ 6 સ્પેશિયલ ફોર્મ્યુલા એપ્લાય કરીને બી આપણે ટ્રાય કરી જોયું, વિચારી જોયું કે કનેક્ટ થાય છે. ના, સપોઝ કનેક્ટ ના થયું તો આવીએ આપણે નંબર 6 પર. ઓકે, થોડી આ બાજુ જગ્યા ઓછી હતી એટલે આ બાજુ લખી દીધું છે. સ્ટાન્ડર્ડ એઝમ્પશન ઓર સ્પેશિયલ મેથડ. હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે સર આ સ્ટાન્ડર્ડ એઝમ્પશન શું છે, આ સ્પેશિયલ મેથડ શું છે? તો મિત્રો એ આગળના ટોપિક છે, આના પછીના લેક્ચર્સમાં આપણે કવર કરીશું. પણ અત્યારે જ્યારે થોટ પ્રોસેસ ડિસ્કસ કરતા હોય તો બધું એક સાથે ડિસ્કસ કરવું જરૂરી, એટલા માટે મેં લખી રાખ્યું છે. સ્ટાન્ડર્ડ એઝમ્પશન અને સ્પેશિયલ મેથડ આના પછીના લેક્ચર્સમાં કવર થશે. એના પછી સપોઝ એવું થયું કે ના સ્ટાન્ડર્ડ એઝમ્પશન લાગ્યું, ના સ્પેશિયલ મેથડ એપ્લાય થઈ. તમે કહેશો હમણાં તો અમને ખબર નહીં, પણ પછીથી શીખવાડીશ એટલે ખબર પડી જશે. અલ્ટિમેટલી થોટ પ્રોસેસ તો આ જ રહેવાની છે. ઓકે, 7 નંબર પર લોજિકલ અરેન્જમેન્ટ. આટલું બધું ટ્રાય કરી જોયું, હજુ બી નહીં થતું. શું કોઈ લોજિકલ અરેન્જમેન્ટ કરવી છે આપણે? 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ, કાં તો કોઈ ટર્મમાં ન્યુમરેટરમાં +1 -1 કરવું. ઘણી બધી લોજિકલ અરેન્જમેન્ટ થઈ શકે છે. ઓકે, સપોઝ પહેલાં 7 પ્રોસેસ, પહેલાં 7 રૂલ ફ્લોપ ગયા, ના થયું તો મલ્ટિપ્લિકેશન રૂલ ઓફ ઇન્ટિગ્રેશન જે આપણે આગળના લેક્ચર્સમાં કવર કરીશું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, મલ્ટિપ્લિકેશન રૂલ ઓફ ઇન્ટિગ્રેશન ઓર વી કેન સે યુવી રૂલ. સપોઝ 8 પ્રોસેસ ફ્લોપ ગઈ તો હજુ આપણી પાસે 9th પ્રોસિજર છે પાર્શિયલ ફ્રેક્શન, જે આપણા અડધા ઇન્ટિગ્રેશનનો લાસ્ટ ટોપિક છે. મિત્રો આપણું જે ટોટલ ઇન્ટિગ્રેશન છે એ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન અને ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. તો ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની જે સૌથી છેલ્લી મેથડ છે એનું નામ છે પાર્શિયલ ફ્રેક્શન. ક્લિયર મિત્રો? એટલે હવે જીવનમાં તમારી સામે ક્યારે પણ ઇન્ટિગ્રેશનનો કોઈ પણ સમ આવે તો આ થોટ પ્રોસેસ તમને યાદ હોવી જોઈએ. ભાઈ નોર્મલ ઇન્ટિગ્રેશન ના થયું, પછી આપણે શું કર્યું? ડિપ્લોમા મેથ્સનો કોઈ ફંડામેન્ટલ લગાવ્યો, ના થયું તો શું કર્યું? આપણે સેપરેટ કરવાનું વિચારી જોયું, ના થયું. ફ્રી ટર્મ, સ્પેશિયલ ફોર્મ્યુલા, સ્ટાન્ડર્ડ એઝમ્પશન, સ્પેશિયલ મેથડ, લોજિકલ અરેન્જમેન્ટ કરી જોઈ, મલ્ટિપ્લિકેશન લગાવી જોયું. તો એક્ઝેક્ટ આ પ્રોસેસ તમે ફોલો કરશો તો કોઈ એક જગ્યાએ તો તમને કનેક્ટિવિટી મળશે જ. હા, આનાથી ક્લિક થઈ ગયું કે આજની સમ સોલ્વ થઈ જશે. ખ્યાલ આવે મિત્રો વિચારવાનું કેવી રીતે? ઠીક છે. તો અહીંયા થોટ પ્રોસેસ આપણો જે ડિસ્કશન હતું એ કમ્પ્લીટ થયું. છતાંય તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. એન્ડ એલ્સ હવે અત્યારે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ક્વેશ્ચન 5. મિત્રો ક્વેશ્ચન 5માં એક્ઝામ્પલ નંબર 1 સ્ટાર્ટ કરીએ. ઓકે, એક સમ લોજિકલ જોરદાર છે, બહુ જ મજા આવશે ક્વેશ્ચન 5માં. અને આ થોટ પ્રોસેસ જે શીખવાડી છે એની કનેક્ટિવિટી હું તમને સમજાવીશ કે કેવી રીતે થોટ પ્રોસેસની કનેક્ટિવિટી આવે છે, કેવી રીતે વિચારવાનું. ચલો સ્ટાર્ટ કરીએ. વેરી ફર્સ્ટ જુઓ, ટ્રાય કરી જોઈએ આપણે કે આમાં નોર્મલ ઇન્ટિગ્રેશન પોસિબલ છે. ના, નોર્મલ ઇન્ટિગ્રેશન આમાં પોસિબલ નથી. તો શું કોઈ ફંડામેન્ટલની ફોર્મ્યુલા લાગે છે? ના, કોઈ સ્પેસિફિક ફંડામેન્ટલની ફોર્મ્યુલા લાગતી નથી. તો શું સેપરેટ કરવાથી થઈ જશે? ના, કઈથી સેપરેટ થશે? ઉપર તો મલ્ટિપ્લિકેશન છે એટલે સેપરેટ તો થાય નહીં. પછી શું મને એવી કોઈ ફ્રી ટર્મ મળે છે? હા, કદાચ મને ફ્રી ટર્મ મળે છે sin x × cos x, પણ એનાથી પણ 100% કનેક્ટિવિટી નહીં આવતી. છતાંય ચલો આપણે એકવાર ટ્રાય કરી જોઈએ. હું એઝ્યુમ કરી લઉં છું કે હું તમારી જગ્યા પર છું અને જે રીતે તમે વિચારો છો તે હું જ વિચારું છું અને આપણે સ્ટાર્ટ કરી જોઈએ. ચલો આ રીતે લખી જોઈએ. i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, અહીંયા તમને આવું કીધું છે કે 1/1 sin square x. ડેફિનેટલી ઘણા બધા છોકરાઓને એવો વિચાર આવશે કે સર આ sin x cos x dx, તો આ dx સાથે જે sin x cos x છે એ ફ્રી ટર્મ નથી. મિત્રો હવે તમે એટલું તો કેટલું વિચારશો તાત્કાલિક કે યાર આ sin x cos x કોના ડેરિવેટિવમાં છુપાયેલું હોય? sin x cos x કોના ડેરિવેટિવમાં છુપાયેલું હોય? તો એવું જલ્દી તાત્કાલિક ક્લિક થશે નહીં. ખ્યાલ આવ્યો કેમ હું ના પાડતો તો કે રીતે નહીં ક્લિક થાય? તો શું થયું? નોર્મલ ઇન્ટિગ્રેશન નહીં થાય, ફંડામેન્ટલ પર્ટિક્યુલર નહીં લાગે, સેપરેટ નહીં થાય, કોઈ ફ્રી ટર્મ નહીં મળે. તો આયા આપણે પ્રોસેસ નંબર 5 કે કોઈ સ્પેશિયલ ફોર્મ્યુલા લાગે છે? ચલો ચેક કરી જોઈએ. આપણને આવું કીધું છે કે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin x × cos x ડિવાઇડેડ બાય બાળકો અહીંયા તમને કીધું છે 1 + sin square x dx. મિત્રો યાદ કરો આપણી જે થોટ પ્રોસેસ છે એમાં જે 5મા નંબરની પ્રોસેસ છે એ 5મા નંબરની પ્રોસેસમાં મેં પહેલી જ ફોર્મ્યુલા લખી હતી f'(x) / f of x. એટલે ફોર્મ્યુલા આવી છે ઇન્ટિગ્રેશન f'(x) / f of x dx. જો આ રીતની અરેન્જમેન્ટ થઈ જાય તો ડાયરેક્ટલી વી કેન અપ્લાય ધી ફોર્મ્યુલા એ log mod f of x plus c. એટલે આ ફોર્મ્યુલા કહેવા શું માંગે છે
કે ડિનોમિનેટરમાં ફંક્શન અને અહીંયા જે ફંક્શન છે એનું ડેરિવેટિવ ઉપર બેઠું છે. જો ડિનોમિનેટરમાં ફંક્શન અને ન્યુમરેટરમાં એનું ડેરિવેટિવ, ધેટ મીન્સ ફોર્મ્યુલા ઓર્ગેનાઇઝ થઈ ગઈ. આપણે સીધું હવે એપ્લિકેશન આપી દેવાની, log mod f of x plus c. જે f of x શું હશે, જે ડિનોમિનેટરમાં હશે એ જ ચોંટાડી દેવાનું. ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો. તો ડિનોમિનેટરને આપણે ફંક્શન એઝ્યુમ કરી લઈએ. f of x is equal to 1 plus sin square x. શું આવશે મિત્રો? f of x is equal to 1 plus sin square x. તો સ્ટાર્ટ કરીએ મિત્રો f dash x. ચલો ડેરિવેટિવ સ્ટાર્ટ કરો. તો 1 નું ડેરિવેટિવ શું થઈ જશે? 0. હવે sin square x નું ડેરિવેટિવ શું આવશે? યાદ કરો મિત્રો, જ્યારે આપણે ડેરિવેટિવ ભણતા હતા તો મેં તમને કીધું હતું કે આજથી 10-12 વર્ષ પછી જો હું તમને મળીશ તો મારો પહેલો ક્વેશ્ચન એવો હશે કે બોલ sin square x નું ડેરિવેટિવ શું આવે. જો તમે આન્સર આપશો તો આગળ વાત કરીશું, જો આન્સર નહીં આપો તો વાત નહીં કરીએ. યાદ કરો, બહુ પ્રિસાઇસલી શીખવાડ્યું છે કે sin square x નું ડેરિવેટિવ શું આવશે, તો કે 2 sin x અને sin x નું ડેરિવેટિવ આવી જશે cos x. ક્લિયર એવરીવન? તો બાળકો ધ્યાનથી નોટિસ કરો, f dash x શું આવ્યું? f dash x આવ્યું આપણી પાસે 2 sin x into cos x. પણ યાર ન્યુમરેટરમાં તો ખાલી sin x cos x જ છે અને એનું f dash of x એટલે કે ફંક્શનનું ડેરિવેટિવ તો આવ્યું આપણી પાસે 2 sin x into cos x. તો હવે જોઈને ખબર પડી જાય છે કે અહીંયા ખાલી 2 ખૂટે છે. એટલે શું કરીશું નેક્સ્ટ સ્ટેપમાં? તો કે અહીંયા 2 થી ડિવાઈડ અને 2 થી મલ્ટીપ્લાય. સિમ્પલ. તો 2 sin x cos x ડિવાઇડેડ બાય અહીંયા તમને કીધું છે 1 plus sin square x dx. જુઓ તો મિત્રો ફોર્મ્યુલા ઓર્ગેનાઇઝ થઈ ગઈ. ઇન્ટિગ્રેશન f dash x upon f of x. એટલે ડિનોમિનેટરમાં છે શું થયું આપણું? f of x. અને અહીંયા જે છે શું થયું આપણું? ન્યુમરેટરમાં f dash of x. ખ્યાલ આવે છે? તો ઇન્ટિગ્રેશન f dash x upon f of x dx થઈ ગઈ ફોર્મ્યુલા પ્રમાણે અરેન્જમેન્ટ. તો આ 1/2 તો કોન્સ્ટન્ટ છે એટલે એવા ને એવા જ રહેશે અને સીધું અહીંયા આન્સર લખી દઈશું log mod 1 plus sin square x plus c. ક્લિયર એવરીવન? ઠીક છે. તો અહીંયા આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો. કોઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછી લેજો. એના પછીનો જે સેકન્ડ એક્ઝામ્પલ છે એ લખી દો મોસ્ટ IMP અને ડિફરન્ટ. ગેરંટી 100માંથી 98 સ્ટુડન્ટ્સ એને નહીં સોલ્વ કરી શકે, કારણ કે એ સમ સોલ્વ કરવા માટે તમારી ખૂંખાર પ્રેક્ટિસ જોઈએ, વ્યવસ્થિત પ્રેક્ટિસ જોઈએ. ઉપર છેલ્લી નજર મારી નીકળી જાવ ના ચાલે. ઓકે સ્ટાર્ટ કરીએ મિત્રો. સેકન્ડ એક્ઝામ્પલ ઓફ ક્વેશ્ચન 5. એ સેકન્ડ એક્ઝામ્પલમાં આવું કીધું છે કે 1 plus sin x ડિવાઇડેડ બાય તમને કીધું છે 1 plus cos x. જુઓ સ્ટાર્ટ કરીએ આપણે સોલ્યુશન. I is equal to ઇન્ટિગ્રેશન અહીંયા તમને કીધું છે કે 1 plus sin x ડિવાઇડેડ બાય તમને કીધું છે 1 plus cos x. ઓકે, તો મિત્રો વેરી ફર્સ્ટ આ જોઈને જ ખબર પડી જાય છે કે નોર્મલ ઇન્ટિગ્રેશન તો આમાં નહીં જ થાય. પછી આપણો જે થોટ પ્રોસેસ 2 હતી કે શું કોઈ સ્પેસિફિક ફોર્મ્યુલા એપ્લાય થાય છે, તો મિત્રો થોડુંક ધ્યાનથી વર્કઆઉટ કરો. તો આ રીતે લખી શકાય કે I is equal to ઇન્ટિગ્રેશન અહીંયા આપણી પાસે 1 plus sin x એવા ને એવા જ છે. તો 1 plus cos x. તો મિત્રો 1 plus cos x is equal to 2 cos square x by 2 લખી શકાય. યાદ કરો, આવી ફોર્મ્યુલા શીખવાડી છે. શું ફોર્મ્યુલા શીખવાડી છે? તો કે 1 plus cos 2x હોય તો 1 plus cos 2x is equal to શું લખીએ છીએ? 2 cos square x. આ મલ્ટિપલ એંગલ છે. હવે સબ મલ્ટિપલ એંગલ કરો તો 2x ની જગ્યા પર x થઈ જાય અને x ની જગ્યા પર x by 2 થઈ જાય. એટલે કે અહીંયા લખીએ આપણે 1 plus cos x. તો 1 plus cos x શું થઈ જશે? તો કે 2 cos square x by 2. એ જ લખ્યું આપણે કે 1 plus cos x ની જગ્યા પર શું થઈ ગયું? 2 cos square x by 2. ઇન્ટિગ્રેશન છેદ અલગ કરીએ છીએ, સેપરેટ કરીએ છીએ. હવે તો શું થઈ જશે આપણી પાસે? 1/2 cos square x by 2 sin x. યાદ કરો, સબ મલ્ટિપલ એંગલની પહેલી જ ફોર્મ્યુલા શું લખી શકાશે? sin x by 2 into cos x by 2 ડિવાઇડેડ બાય શું આવી જશે? ડિવાઇડેડ બાય તો જે છે એ જ લખી દઈશું કે 2 cos square x by 2. ઓકે સ્ટાર્ટ કરીએ મિત્રો. શું થઈ જશે? જુઓ અહીંયાથી આ 2 શું થઈ ગયું? કેન્સલ. અહીંયા આગળથી આપણી પાસે આ cos અને સ્ક્વેર શું થઈ ગયું? કેન્સલ. અને ફરીથી લખી દઈએ, આ છે cos square x by 2. ક્લિયર એવરીવન? તો cos x by 2 અને સ્ક્વેર શું થઈ ગયા? કેન્સલ. શું રહ્યું આપણી પાસે ફાઇનલી? તો કે ઇન્ટિગ્રેશન આ 1/2 તો કોન્સ્ટન્ટ છે એટલે એવા ને એવા જ રહેશે. પણ મિત્રો 1/cos square એટલે શું લખાશે? તો કે 1/cos square એટલે લખાશે sec square x by 2. એ જ રીતે બાળકો જુઓ, આ 2 તો કેન્સલ થઈ ગયા. cos
અહીંયાથી સ્ક્વેર કેન્સલ થયો પણ એક કોસ તો રહી ગયો, તો સાઇન એક્સ અપોન કોસ એક્સ શું થઈ જશે? ટેન એક્સ બાય ટુ. અને અહીંયા છે આપણી પાસે હોલ ઓફ ડીએક્સ. હોલ ઓફ ડીએક્સ તો હોય જ, હોલ ઓફ ડીએક્સ તો હોય જ. ચલો હવે આ બાજુથી ઇન્ટિગ્રેશન અંદર જશે, પેલી બાજુથી ડીએક્સ અંદર આવશે, એટલે આ રીતે લખાશે આપણાથી 1/2 ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ પ્લસ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન ટેન એક્સ બાય ટુ ડીએક્સ. ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો ફર્ધર સિમ્પ્લિફિકેશન. બાળકો ફર્ધર સિમ્પ્લિફિકેશન માટે જુઓ, ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ યાદ કરો. ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ શું થાય છે? ટેન એક્સ. તો આપણે શું કરવું પડે? આ જે એક્સ બાય ટુ છે એને ટેમ્પરરી એક્સ એઝ્યુમ કરી લો. તો શું લખાશે? આ રીતે લખાશે આપણાથી કે 1/2 એની જગ્યા પર એવા જ છે. હવે આને ટેમ્પરરી શું એઝ્યુમ કર્યું? એક્સ. તો સેક્સ સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન શું થઈ જશે? ટેન એક્સ. એટલે અહીંયા શું થઈ જશે આપણી પાસે? તો કે ટેન એક્સ બાય ટુ. અને હવે વેરિયેબલનો કોએફિશિયન્ટ શું છે મિત્રો? એક્સ બાય ટુ છે. તો આ એક્સ બાય ટુને આપણે આ રીતે ના લખી શકીએ કે 1/2 ઇન્ટુ એક્સ. તો વેરિયેબલનો કોએફિશિયન્ટ શું થયો? 1/2. એટલે ડેફિનેટલી ડિનોમિનેટરમાં શું આવી જશે મિત્રો? 1/2 પ્લસ ઇન્ટિગ્રેશન ટેન એક્સ બાય ટુ ડીએક્સ. તો મિત્રો આ જે એક્સ બાય ટુ છે આપણું એને ટેમ્પરરી એક્સ એઝ્યુમ કરી લો. તો યાદ કરો ઇન્ટિગ્રેશન ટેન એક્સ ડીએક્સ. મને ખબર છે અત્યારે ઘણા બધા છોકરાઓને યાદ જ નહીં આવતું હોય કે ઇન્ટિગ્રેશન ટેન એક્સ ડીએક્સ શું થાય. યાદ ત્યારે આવે જ્યારે ફોર્મ્યુલા પરફેક્ટ મોઢે કરીને સેલ્ફ વેરિફિકેશન કર્યું હોય. જો બાકી હોય તો હજુ પણ કરો. ફોર્મ્યુલા પરફેક્ટ આવડતા હશે તો કંઈક કરી શકશો મિત્રો. ઇન્ટિગ્રેશન ટેન એક્સ બાય ટુ એટલે કે આને કન્સિડર કરો એક્સ. તો ઇન્ટિગ્રેશન ટેન એક્સ શું થઈ જશે? ઇન્ટિગ્રેશન ટેન એક્સ થઈ જશે લોગ મોડ સેક એક્સ. એટલે આ થઈ જશે આપણી પાસે લોગ મોડ સેક એક્સ બાય ટુ. અને જે વેરિયેબલનો કોએફિશિયન્ટ છે તો મિત્રો એક્સ બાય ટુમાં વેરિયેબલનો કોએફિશિયન્ટ શું હોય? 1/2. હમણાં શીખવાડ્યું એટલે અહીંયા ડિનોમિનેટરમાં લખી દઈશું 1/2. અને છેલ્લે અહીંયા આવે આપણી પાસે પ્લસ સી. તો મિત્રો આ 1/2 શું થઈ જશે? કેન્સલ. તો ફાઇનલી આન્સર આવ્યો આપણી પાસે ટેન એક્સ બાય ટુ. ડિનોમિનેટર નો ડિનોમિનેટર ન્યુમરેટરમાં આવે એટલે અહીંયા થઈ જશે આપણી પાસે 2 log mod sec x બાય ટુ પ્લસ સી. ફાઇનલી આને કહી શકીએ છીએ આન્સર. ક્લિયર એવરીવન? કીધું તો ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. ચલો એના પછી સ્ટાર્ટ કરીએ આપણે થર્ડ એક્ઝામ્પલ. થર્ડ એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, તરત જ આવડી જશે તમને. થર્ડ એક્ઝામ્પલમાં તમે થોડું વિચારી શકો છો જ્યાં સુધી હું રબ કરું ત્યાં સુધી કે એક્ઝેક્ટલી શું થશે. થર્ડ એક્ઝામ્પલમાં શું દેખાય છે? સાઇન 3x અને સાઇન એક્સ. યાદ કરો કયો ફંડામેન્ટલ સેટ થાય છે? નોર્મલ ઇન્ટિગ્રેશન નહીં થતું. પછી ફંડામેન્ટલ 1, 2, 6, 7, 8. શું એમાંથી કોઈ અપ્લાય થાય છે? હા ડેફિનેટલી અપ્લાય થાય છે. ફંડામેન્ટલ 8 અપ્લાય થાય છે. એમાં પાર્ટ 2 મલ્ટિપ્લિકેશનમાંથી ક્યાં શિફ્ટ થઈશું? એડિશન સબટ્રેક્શનમાં. પણ એના માટે મિત્રો આપણે શું કરવું પડશે? 2 થી મલ્ટીપ્લાય અને 2 થી ડિવાઈડ કરવું પડશે. અહીંયા આપણને કીધું છે સાઇન 3x ઇન્ટુ સાઇન એક્સ. ચલો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. અહીંયા તમને કીધું છે કે સાઇન 3x ઇન્ટુ અહીંયા તમને કીધું છે સાઇન એક્સ ઓફ ડીએક્સ. બાળકો હવે તો તમને આપણે ડિસ્કસ કર્યું એટલે ખ્યાલ આવી ગયો હશે. 2 થી ડિવાઈડ અને 2 થી મલ્ટીપ્લાય એટલે કે 2 સાઇન 3x ઇન્ટુ સાઇન એક્સ. ઓકે અહીંયા છે આપણી પાસે હોલ ઓફ ડીએક્સ. તો મિત્રો 1/2 એવા ઇન્ટિગ્રેશન શું થયું? અહીંયા આપણી પાસે 2ss. તો યાદ કરો શું લખતા હતા આપણે? c માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ -2ss. જ્યારે -2ss હોય અને જ્યારે આપણે મલ્ટિપ્લિકેશનમાંથી એડિશન સબટ્રેક્શનમાં શિફ્ટ થઈએ તો પહેલાં અહીંયા એંગલનું એડિશન થાય, પછી અહીંયા એંગલનું સબટ્રેક્શન થાય. પણ જો 2ss હોય એટલે કે આ માઇનસ ના હોય તો ફોર્મ્યુલા c માઇનસ સી જ રહેશે. પણ પહેલાં એંગલનું સબટ્રેક્શન થશે, પછી એંગલનું એડિશન થશે. શીખવાડ્યું છે આવું? ચલો તો શું છે અહીંયા આપણી પાસે? પોઝિટિવ 2ss છે. તો પોઝિટિવ 2ss હોય તો ફંડા તો c માઇનસ સી જ રહેશે, પણ પહેલાં એંગલનું સબટ્રેક્શન થશે, પછી એંગલનું એડિશન થશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. શું લખાશે? કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા. આ થયો આપણો આલ્ફા, આ થયો આપણો બીટા. તો પહેલાં શું આવશે? એંગલનું સબટ્રેક્શન એટલે કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા માઇનસ અહીંયા આવશે કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા એટલે કે 3x પ્લસ એક્સ. અને અહીંયા થઈ જશે હોલ ઓફ ડીએક્સ. બસ હવે તો ઇઝી છે. હું રહ્યું સમમાં 1/2 ઇન્ટિગ્રેશન 3x માઇનસ એક્સ શું થઈ જશે? cos 2x.
-3x + x શું થઈ જશે cos 4x dx. હવે આ 1/2 હમણાં એવા ને રહેવા દઈએ તો વાંધો નહીં. ચલો ઇન્ટિગ્રેશન cos 2x dx માઇનસ ઇન્ટિગ્રેશન cos 4x dx શું લખાશે આપણાથી 1/2. મિત્રો cos 2x આવું આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્ટિગ્રેશન કર્યું હતું કે આ 2x એ ટેમ્પરરી શું એઝ્યુમ કરેલો x, તો cos x નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે sin x, એટલે અહીંયા લખી દઈશું આપણે sin 2x. અને વેરિયેબલનો કોએફિશિયન્ટ શું છે અહીંયા આપણી પાસે 2. વેરિયેબલનો કોએફિશિયન્ટ શું છે અહીંયા આપણી પાસે 2. તો વેરિયેબલનો જે કોએફિશિયન્ટ હોય એ ઓલવેઝ ડિનોમિનેટરમાં આવે ને આવે જ. માઇનસ અહીંયા શું થઈ જશે cos 4x નું, તો કે sin 4x / 4 + c. વધારેમાં શું થઈ જશે તો કે આ 2 અંદર જાય, એ 2 અંદર જાય તો શું લખી શકીએ આપણે, તો આવું લખી શકીએ આપણે કે sin 2x / 4 થયું મિત્રો, 2 2 = 4. અને માઇનસ અહીંયા લખાશે આપણાથી, sin 4x / 2 4 = 8 + c. તો આને આપણે કહી શકીએ છીએ આન્સર. ક્લિયર એવરીવન? આવું આપણે પ્રીવિયસ લેક્ચરમાં બી આના જેવો એક સમ સોલ્વ કર્યો હતો. સો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ એવરીવન. સહેજ બી હાર્ડ નહીં લાગ્યો હોય. ચલો સ્ટાર્ટ કરીએ, આગળ વધીએ 4th એક્ઝામ્પલ પર. 4th એક્ઝામ્પલ બહુ જ મજા આવશે. 4th એક્ઝામ્પલ જુઓ બાળકો ધ્યાનથી. sin 2x / a sin² x + b cos² x. થોટ પ્રોસેસ તમારે ફોલો કરવી જ પડશે, તો જ તમે એક સુટેબલ ટાર્ગેટની નજીક પહોંચશો કે યસ ધીસ ઇઝ ધ મેથડ વી હેવ ટુ અપ્લાય. સ્ટાર્ટ કરીએ બાળકો. 4th એક્ઝામ્પલમાં તમને આવું કીધું છે કે sin 2x આપણને આવું કીધું છે કે sin 2x / a sin² x + b cos² x. સ્ટાર્ટ કરીએ બાળકો સોલ્યુશન. I is equal to integration sin 2x / a sin² x + b cos² x dx. ચલો મિત્રો થર્ડ પ્રોસેસ ચાલુ કરીએ. શું આ તમને એટલું ઇઝી દેખાય છે કે નોર્મલ ઇન્ટિગ્રેશનથી થઈ જશે? ના. શું પર્ટિક્યુલર એવું દેખાય છે કે ફંડામેન્ટલ 1 2 6 7 8 છે એમાંથી કોઈ સ્પેસિફિક ફોર્મ્યુલા એપ્લાય કરીને તાત્કાલિક સમ સોલ્વ થઈ જશે? ના. શું સેપરેટ કરવાથી થશે? ના. શું કોઈ ફ્રી ટર્મ મળે છે? ના, એવી કોઈ ફ્રી ટર્મ નહીં મળતી જેનું તાત્કાલિક ડેરિવેટિવ આપણને દેખાઈ આવે. સારું, તો શું આવ્યા આપણે 5મા નંબર પર આવ્યા સ્પેશિયલ ફોર્મ્યુલા પર. તો સ્પેશિયલ ફોર્મ્યુલામાં આપણે પહેલી જ કઈ વેરીફાઈ કરીએ છીએ f' f/f(x), એટલે કે ડિનોમિનેટરને એઝ્યુમ કરી લઈએ ફંક્શન. તો a sin² x + b cos² x. ચલો ડેરિવેટિવ કરો f'(x). a1 યાદ કરો મિત્રો, શીખવાડ્યું છે sin² x નું ડેરિવેટિવ શું થઈ જશે 2 sin x, અને પાછો પ્રીવિયસ સ્ટેપમાં sin x ને આપણે x એઝ્યુમ કર્યો તેનો ડેરિવેટિવ, તો sin x નું ડેરિવેટિવ શું થઈ જશે cos x, એટલે sin² x નું ડેરિવેટિવ શું થઈ જશે sin 2x. b1 cos² x નું ડેરિવેટિવ શું થઈ જશે -sin 2x. કદાચ કોઈને યાદ ના આવતું હોય તો જોઈ લો યાર, એકવાર ઝૂમ કરી લઈએ તમારા માટે. આવું આપ્યું છે કે d/dx of sin² x. તો આ d/dx of sin² x છે, તો એને આપણે આ રીતે લખી શકીએ કે d/dx of sin x નો હોલ સ્ક્વેર લખી શકાય બાળકો. આવું d/dx of sin x નો હોલ સ્ક્વેર. તો શું નક્કી કર્યું હતું આપણે? સૌથી મોટો પાવર હોય એટલે પાવરના નીચે જે પણ દેખાય એને x એઝ્યુમ કરી લેવાનું. તો શું થઈ જશે n x⁻n−1. અને પાછો આપણે પ્રીવિયસ સ્ટેપમાં જેને x એઝ્યુમ કર્યો તો એનું ડેરિવેટિવ. તો શું થઈ જશે? આ તો આપણું ભૂતકાળ થઈ ગયું, આ આપણું પાસ્ટ થઈ ગયું, દેટ નો વન કેન ચેન્જ, એઝ ઇટ ઇઝ રહેશે. અને 2 sin x (1) તો ના લખીએ તો ચાલે. અને sin x નું ડેરિવેટિવ શું થઈ જશે cos x. તો 2 sin x cos x ઇઝ અ ફોર્મ્યુલા ઓફ વોટ sin 2x. ક્લિયર એવરીવન? આવું શીખવાડેલું છે. એ જ રીતે સેમ ટ્રેકમાં cos² x નું ડેરિવેટિવ શું થઈ જશે -sin 2x. હવે તમે ધ્યાનથી નોટિસ કરો કે sin 2x કોમન નીકળે છે બંનેમાંથી, તો અહીંયા શું રહી ગયું a. sin 2x તો કોમન નીકળી ગયા, પ્લસ માઇનસ શું રહી ગયું b. તો f' x બાળકો શું આવ્યું આપણી પાસે? તો f' of x આવ્યું આપણી પાસે sin 2x * a - b. પણ અહીંયા તો ખાલી sin 2x જ છે, શું નથી?
આપણે જેને ફંક્શન કીધું, આપણે ડિનોમિનેટરને ફંક્શન કીધું, એનું ડેરિવેટિવ કર્યું. ડેરિવેટિવ આવ્યું sin 2x ઇન્ટુ a માઇનસ b, બરાબર. તો અહીંયા ન્યુમરેટરમાં હોવું જોઈએ. જો આપણે ફોર્મ્યુલા સેટ કરવી હોય તો ઇન્ટિગ્રેશન f' અપોન f of x dx ઇઝ ઇક્વલ ટુ log mod f of x. પણ અહીંયા ન્યુમરેટરમાં શું ખૂટે છે? તો કે a માઇનસ b ખૂટે છે. મિત્રો ખૂટતું હોય તો શું કરીશું? બોલો, મલ્ટીપ્લાય અને ડિવાઈડ. એટલે i ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a માઇનસ b થી ડિવાઈડ અને a માઇનસ b થી મલ્ટીપ્લાય. તો a માઇનસ b ઓફ sin 2x ડિવાઇડેડ બાય શું આવી જશે બાળકો? a sin સ્ક્વેર x પ્લસ b cos સ્ક્વેર x dx. હવે આપણી ફોર્મ્યુલા શું કહે છે કે ડિનોમિનેટરમાં હોવું જોઈએ ફંક્શન અને ન્યુમરેટરમાં હોવું જોઈએ એનું ડેરિવેટિવ. તો છે કે નહીં? જોઈએ ચલો. f of x શું છે? a sin સ્ક્વેર x પ્લસ b cos સ્ક્વેર x દેખાય છે. આ જ ફંક્શનનું ડેરિવેટિવ શું આવ્યું? f dash of x. તો કે f dash of x આવ્યું sin 2x of a માઇનસ b. દેખાય છે a માઇનસ b of sin 2x. નહોતું તો શું કર્યું? મલ્ટીપ્લાય ને ડિવાઈડ. થઈ ગઈ અરેન્જમેન્ટ. બસ, તો પછી આન્સર આવી ગયો. 1 upon a minus b, અહીંયા લખી દઈશું 1 upon a minus b log mod a sin square x પ્લસ અહીંયા આવશે આપણી પાસે b cos square x પ્લસ c. ક્લિયર એવરીવન? ઠીક છે. તો આ તો આપણો 4th એક્ઝામ્પલ. જોઈ લો, સમજી લો. કંઈ ડાઉટ હોય તો પૂછો. મેં તમને કીધું હતું જ્યારે ડેરિવેટિવ શીખવાડી દીધું ત્યારે કે sin સ્ક્વેર એક્સ અને cos સ્ક્વેર એક્સનું ઇન્ડિવિજ્યુઅલ ડેરિવેટિવ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ડેફિનેટલી તમારે જરૂર પડે જ. અને જો અત્યારે જરૂર પડી જ. ઠીક છે, ચલો આગળ વધીએ મિત્રો 5th એક્ઝામ્પલ પર. 5th એક્ઝામ્પલમાં હું તમને એવું નહીં કહું કે જુઓ, વિચારો, શું કરી શકશો. ટોટલી ડિફરન્ટ એક્ઝામ્પલ છે. એ હું શીખવાડીશ એટલે તમને ખબર પડી જશે. પછી તમે પ્રેક્ટિસ કરશો અને જો એવો સમ પૂછાશે તો તમે ડેફિનેટલી વર્કઆઉટ કરી શકશો કે હા, આવો સમ જોયેલો છે તો આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો 5th એક્ઝામ્પલમાં હું તમારી પાસે કશું જ એક્સપેક્ટ નથી કરતો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. 5th એક્ઝામ્પલમાં તમને આવું કીધું છે કે રૂટ 10x ડિવાઇડેડ બાય sin x ઇન્ટુ cos x. રૂટ 10x ડિવાઇડેડ બાય અહીંયા તમને કીધું છે sin x ઇન્ટુ cos x. સ્ટાર્ટ કરીએ મિત્રો સોલ્યુશન. આ રીતે લખાશે આપણાથી. i ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન રૂટ 10x ડિવાઇડેડ બાય sin x ઇન્ટુ cos x dx. બરાબર. હવે સ્ટાર્ટ કરીએ આપણે. વેરી ફર્સ્ટ સ્ટેપમાં આવું કીધું છે કે રૂટ 10x ડિવાઇડેડ બાય અહીંયા તમને કીધું છે sin x ઇન્ટુ cos x. અહીંયા આપણે શું કરીએ છીએ તો કે રૂટ 10x થી ડિવાઈડ અને રૂટ 10x થી મલ્ટીપ્લાય. અહીંયા dx તો ખરું. હવે તમને વિચાર આવે કે શું સર અચાનક જ આકાશમાં વીજળી ચમકી કે તમને આવો વિચાર આવી ગયો રૂટ 10x થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો? મિત્રો, મેં તમને એટલા માટે જ કીધું કે આ એક્ઝામ્પલમાં હું તમારી પાસે સ્પેસિફિક કોઈ એક્સપેક્ટેશન નથી રાખતો. ઘણા બધા એક્ઝામ્પલ એવા હોય જેની અરેન્જમેન્ટ એકદમ સ્પેશિયલ હોય. મીન્સ પહેલી વાર માન લો કે જ્યારે હું સમ સોલ્વ કરતો હતો તો મેં કંઈક લોજિક લગાવ્યું, ના કામ કર્યું. બીજી વાર લોજિક લગાવ્યું, ના કામ કર્યું. ત્રીજી વાર લોજિક લગાવ્યું, લાઈન યાર ચાલ કંઈક આવું કરી ગયું, રૂટ હટાવવું છે મારે પહેલાં. તો રૂટ હટાવવા માટે શું કરવું છે તો કે અહીંયા રૂટ છે એટલે રૂટ 10x થી મલ્ટીપ્લાયને ડિવાઈડ કરી જાઉં. તો અહીંયા તો એટલીસ્ટ રૂટ હટી જશે. તો આ થોટ વિચાર્યો અને સમ સોલ્વ કર્યો, થઈ ગયો. બસ, તો આ જ આપણું લોજિક. ખબર પડી? ટ્રાયલ એન્ડ એરર મેથડથી જ તમે ડેવલપ થઈ શકો. ચલો સ્ટાર્ટ કરીએ. રૂટ 10x ઇન્ટુ રૂટ 10x શું થઈ જશે? 10x ડિવાઇડેડ બાય અહીંયા તમને કીધું છે કે sin x ઇન્ટુ cos x ડિવાઈડ બાય ઓકે રૂટ 10x ઇન્ટુ રૂટ 10x શું થઈ ગયું? 10x ડિવાઈડ બાય sin x ઇન્ટુ cos x ઇન્ટુ રૂટ 10x. ક્લિયર એવરીવન? ચલો હવે બાળકો આપણે આવું લખી શકીએ કે આ જે 10x છે એ 10x ની જગ્યા પર આપણે sin x upon cos x લખી શકીએ. બેઝિક ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા. તો અહીંયા લખી દઈએ છીએ આપણે sin x ડિવાઇડેડ બાય લખી દઈએ છીએ cos x. અને આ ડિનોમિનેટરમાં તો જે હતું એ તો એઝ ઇટ ઇઝ લખી જ દઈશું. એટલે અહીંયા આવશે આપણી પાસે sin x ઇન્ટુ cos x ઇન્ટુ અહીંયા આવશે આપણી પાસે છે અંડર રૂટ 10x અને dx તો ખરું જ. ક્લિયર એવરીવન? તો હવે જુઓ બાળકો, આ sin x શું થઈ ગયું? કેન્સલ. sin x તો એની જગ્યા પર કેન્સલ થઈ ગયું. પણ હવે આપણે આગળ વધીએ તો શું રહ્યું આપણી પાસે? ઇન્ટિગ્રેશન. જો
cos x ઇન્ટુ cos x, તો આ રીતે લખી શકીએ આપણે કે 1 cos x ઇન્ટુ cos x શું થઈ જશે cos સ્ક્વેર x, અને અહીંયા છે આપણી પાસે રૂટ tan x dx, બરાબર. જોઈ લો cos x ઇન્ટુ cos x cos સ્ક્વેર x, રૂટ tan x પણ એવા જ છે, dx પણ એવું ને એવું લખી દીધું. તો મિત્રો 1 cos સ્ક્વેર x શું થઈ જશે, તો કે 1 cos સ્ક્વેર x થઈ જશે sec સ્ક્વેર x, અને ડિવાઇડેડ બાય શું છે આપણી પાસે, તો કે ડિવાઇડેડ બાય છે અંડર રૂટ tan x dx. હવે વિચારો મિત્રો, હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે કે dx સાથે શું દેખાય આપણને sec સ્ક્વેર x. sec સ્ક્વેર x કોના ડેરિવેટિવમાં છુપાયેલું છે, કોનો ડેરિવેટિવ sec સ્ક્વેર x થાય છે, તો કે tan x નો ડેરિવેટિવ sec સ્ક્વેર x થાય છે, અને tan x દેખાય છે અહીંયા. યસ, ધીસ ઇઝ અવર એઝમ્પશન. એટલે અહીંયા આપણે tan x ઇઝ ઇક્વલ ટુ t એઝ્યુમ કરીશું. તો બાળકો tan x નો ડેરિવેટિવ શું થઈ જશે sec સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ શું આવશે dt બાય dx. એટલે અહીંયા શું આવશે, સામે લઈ આવો, sec સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે dt. sec સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે dt. તો અહીંયા લખાશે આપણાથી i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એઝ્યુમ જે સ્ટેપથી કર્યું હોય એની ઉપરનું જે સ્ટેપ હોય ત્યાંથી જ હંમેશા ઓલવેઝ રિસ્ટાર્ટ કરવાનું, એઝ્યુમ કરીને ઉપરનું જે સ્ટેપ હોય ત્યાંથી. તો ચલો sec સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું dt, લખી દીધું dt. અંડર રૂટ tan x બરાબર શું છે t, એટલે અહીંયા લખી દીધું આપણે અંડર રૂટ t. તો હવે આ રીતે લખી શકાય કે ઇન્ટિગ્રેશન dt ડિવાઇડ બાય અંડર રૂટ t એટલે શું, તો કે t⁻². અંડર રૂટ t એટલે શું થઈ ગયું t⁻². મિત્રો સમજો ધ્યાનથી. હવે આ ઉપર આવે તો આ રીતે લખાય આપણાથી કે ઇન્ટિગ્રેશન t⁻−1/2 dt. આવું તો ખબર પડે ને, 1/x² હોય ઉપર આવે તો x⁻² નહીં લખતા, તો 1/t⁻1/2 હોય ઉપર આવે તો t⁻−1/2. હવે ફોર્મ્યુલા કઈ લાગશે, ઇન્ટિગ્રેશન x⁻n વાળી, x⁻n+1/n+1. તો અહીંયા થઈ જશે t⁻−1/2 +1 ડિવાઇડ બાય -1/2 +1 પ્લસ c. તો શું થઈ જશે -1/2 +1 એટલે ડેફિનેટલી +1/2. તો અહીંયા આવશે આપણી પાસે t⁻1/2 ડિવાઇડેડ બાય 1/2. તો શું થશે મિત્રો, અહીંયા જો ડિનોમિનેટર નો ડિનોમિનેટર ન્યુમરેટરમાં આવશે, એટલે અહીંયા થઈ જશે 2t⁻1/2. t⁻1/2 એટલે શું થઈ જશે 2√t, પણ t બરાબર આપણે શું એઝ્યુમ કર્યું છે tan x. તો ફાઇનલી આન્સર આવ્યો આપણો 2√tan x + c. ક્લિયર એવરીવન? આ બે સ્ટેપમાં જગ્યા ઓછી હતી એટલે +c નથી લખ્યું, છેલ્લે તો લખ્યું છે. તો અહીંયા આપણો 5th એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ થયો. કે ડાઉટ હોય તો બે ઝીઝક પૂછજો. ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ માટે આગળ વધીશું. દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 6. વેરી ઇઝી. ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો. એક્ઝામ્પલ નંબર 6 એકદમ ઇઝી છે, તમે જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. તો ડિનોમિનેટરને પહેલાં આપણે ફંક્શન કહી દઈશું. એટલે સ્ટાર્ટ કરીએ આપણે 6th એક્ઝામ્પલ. 6th એક્ઝામ્પલમાં તમને આવું કીધું છે કે cos x - sin x ડિવાઇડેડ બાય cos x + sin x. અહીંયા તમને કીધું છે કે cos x - sin x ડિવાઇડેડ બાય તમને કીધું છે cos x + sin x. સ્ટાર્ટ કરીએ મિત્રો. I is equal to integration cos x minus sin x cos x plus sin x dx. તમે થોટ પ્રોસેસ હવે તમે ટ્રાય કરજો. થોટ નંબર એટલે થોટ પ્રોસેસ નંબર 1, પ્રોસેસ 2, પ્રોસેસ 3, પ્રોસેસ 4 અહીંયા નહીં એપ્લાય થતી. સીધા આવી ગયા આપણે પ્રોસેસ નંબર 5 પર. પ્રોસેસ નંબર 5 મીન્સ સ્પેશિયલ ફોર્મ્યુલાઝ. તો શું કરીશું મિત્રો, પહેલી જ f'(x/f(x) માટે ડિનોમિનેટરને ફંક્શન એઝ્યુમ કરવાનું, એનું ડેરિવેટિવ કરવાનું, જોવાનું કે આપણે ડેરિવેટિવ કર્યું ન્યુમરેટરમાં એના જેવું કંઈક દેખાય છે. જો કંઈક દેખાતું હોય એના જેવું કે ભાઈ હા થોડુંક જ ખૂટે છે, ડિવાઇડને મલ્ટીપ્લાયથી સેટ થઈ જશે તો પતી ગયું, સંપૂર્ણ થઈ ગયું. f(x) શું છે, તો કે f(x) છે આપણી પાસે cos x plus sin x. ડેરિવેટિવ કરો, cos x ડેરિવેટિવ શું થઈ જશે -sin x, sin x ડેરિવેટિવ શું થઈ જશે cos x. તો મિત્રો a + b ને b + a લખી શકાય.
એટલે કે આ પોઝિટિવ આગળ લખીએ, નેગેટિવ પાછળ લખ્યા, a પ્લસ બીને b પ્લસ a લખી શકાય. તો અહીંયા શું આવી જશે આપણી પાસે cos x માઇનસ sin x. આ શું આવ્યું f ડેશ x. જો તો ઉપર બેઠું છે એટલે કે શું છે ડિનોમિનેટરમાં ફંક્શન અને ન્યુમરેટરમાં એનું ડેરિવેટિવ. તો કઈ ફોર્મ્યુલા સેટ થઈ ગઈ? ઇન્ટિગ્રેશન f ડેશ x અપોન f ઓફ x dx થઈ ગઈ ફોર્મ્યુલા સેટ. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન શું છે મિત્રો અહીંયા આપણી પાસે? તો કે cos x માઇનસ sin x. પણ એકચ્યુઅલીમાં cos x માઇનસ sin x શું છે? તો કે cos x માઇનસ sin x એ ડેરિવેટિવ છે. કોનું ડેરિવેટિવ છે? તો કે d બાય dx ઓફ ફંક્શનનું. ફંક્શન કોણ છે? cos x પ્લસ sin x. અને ડિનોમિનેટરમાં અહીંયા લખી દઈશું cos x પ્લસ sin x અને અહીંયા આવશે આપણી પાસે dx. તો જુઓ મિત્રો થઈ ગઈ ફોર્મ્યુલાની અરેન્જમેન્ટ. ઇન્ટિગ્રેશન f ડેશ x અપોન f ઓફ x. આપણું જે f ડેશ x હોય એને d બાય dx ઓફ f ઓફ x તો લખી જ શકાય. આવું આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં પણ ડિસ્કસ કરી ચૂક્યા છે કે આ ફંક્શન છે અને આ ઉપર જે આવ્યું આપણી પાસે cos x માઇનસ sin x શું છે? f ડેશ x. f ડેશ x ઇઝ વોટ અલ્ટિમેટલી? તો કે d બાય dx ઓફ f ઓફ x. એટલે લખ્યું તો f ડેશ x જ છે પણ અનધર વેમાં લખ્યું છે કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે d બાય dx ઓફ f ઓફ x. એટલે કે f ડેશ x અપોન f ઓફ x dx. તો સીધું જ આપણે આન્સર લખી દેવાનો log mod f of x. તો અહીંયા થઈ જશે log mod f of x તરીકે કોણ છે? ડિનોમિનેટર. એટલે કે log mod અહીંયા આવશે આપણી પાસે cos x પ્લસ sin x પ્લસ c. તો આને આપણે કહી શકીએ છીએ આન્સર. ક્લિયર એવરીવન? કીધું તું એકદમ ઇઝી છે. થઈ ગયું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ માટે આગળ વધીએ. 7th એક્ઝામ્પલ અગેન લખી દેજો મોસ્ટ IMP અને ડિફરન્ટ. બહુ જ ડિફરન્ટ છે. તમને પહેલેથી યાદ હોય કે આ સમમાં આ રીતે કરવાનું છે તો જ કરી શકશો. ખૂંખાર પ્રેક્ટિસ સાથે મેદાનમાં ઉતર્યા છો તો સોલ્વ કરી શકશો. અધરવાઇઝ 100% વિકેટ પડી જશે. જુઓ અને આમ તો તમે બધા મહેનતું છો એટલે પ્રેક્ટિસ કરો છો, કોઈ વાંધો નહીં. હા જુઓ સ્ટાર્ટ કરીએ 7th એક્ઝામ્પલ. 7th એક્ઝામ્પલમાં આપણને કીધું છે કે ઇન્ટિગ્રેશન dx અપોન a સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ પ્લસ અહીંયા તમને કીધું છે બી સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ. ચલો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx અપોન a સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ પ્લસ અહીંયા તમને કીધું છે મિત્રો બી સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ. તો અગેન આ એક્ઝામ્પલ એવો છે જેમાં હું તમારા પાસે એટલું બધું ઇન્સ્ટન્ટલી એક્સપેક્ટ નથી કરતો કે આ સમમાં લોજિક લગાવો. આ સમ એવો છે જે પહેલાં તમારે એકવાર સમજવો પડે, શીખવો પડે, પ્રેક્ટિસ કરવી પડે, પછી જો આવો કોઈ સમ આવશે તો ડેફિનેટલી તમને આવડશે. એટલે અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું ડિવાઇડિંગ બાય cos સ્ક્વેર એક્સ ઇન ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર. ડિવાઇડિંગ બાય cos સ્ક્વેર એક્સ ઇન ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર. તો આ રીતે લખાશે ઇન્ટિગ્રેશન. અહીંયા તો કશું છે નહીં એટલે શું લખી દઈશું? તો કે 1 અપોન cos સ્ક્વેર એક્સ dx. ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં આપણે ડિવાઈડ કરીએ છીએ એટલે અહીંયા થઈ જશે આપણી પાસે a સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ એને ડિવાઈડ કરીએ છીએ આપણે cos સ્ક્વેર એક્સથી પ્લસ અહીંયા છે આપણી પાસે બી સ્ક્વેર cos સ્ક્વેર એક્સ અને ડિવાઈડ કરીએ છીએ આપણે cos સ્ક્વેર એક્સથી. ઠીક છે. તો શું થઈ જશે મિત્રો? જુઓ સ્ટાર્ટ કરીએ આપણે. આ ઇન્ટિગ્રેશન છે એટલે કે ઇન્ટિગ્રેશન જો 1 અપોન cos સ્ક્વેર એક્સ શું થઈ જશે? તો કે 1 અપોન cos સ્ક્વેર એક્સ થઈ જશે sec સ્ક્વેર એક્સ dx. એ જ રીતે ડિનોમિનેટરમાં શું લખાશે અહીંયા આપણાથી? a સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ શું થઈ જશે? tan સ્ક્વેર એક્સ. cos સ્ક્વેર એક્સ શું થઈ જશે? કેન્સલ. એટલે અહીંયા શું આવશે આપણી પાસે? બી સ્ક્વેર. મિત્રો હવે જરા ધ્યાનથી નોટિસ કરો કે dx સાથે શું છે? sec સ્ક્વેર એક્સ. sec સ્ક્વેર એક્સ કોના ડેરિવેટિવમાં છુપાયેલું છે? કોનું ડેરિવેટિવ sec સ્ક્વેર એક્સ થાય છે? tan x નું. એટલે અહીંયા શું કરીશું આપણે? તો કે અહીંયા આપણે tan x ઇઝ ઇક્વલ ટુ ટી એઝ્યુમ કરીશું. તો બાળકો tan x નો ડેરિવેટિવ શું થઈ જશે? sec સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ ટીનું ડેરિવેટિવ શું થઈ જશે? dt બાય dx. dx એ સામે લઈ આવો તો શું થઈ જશે આપણી પાસે? sec સ્ક્વેર એક્સ dx ઇઝ ઇક્વલ ટુ dt. sec સ્ક્વેર એક્સ dx ઇઝ ઇક્વલ ટુ dt. ક્લિયર એવરીવન? થઈ ગયું અરેન્જમેન્ટ? જુઓ તો એટલે કે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. ચલો શું કીધું છે અહીંયા આપણને? ઇન્ટિગ્રેશન. તો સ્ટાર્ટ કરીએ ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર એક્સ dx. sec સ્ક્વેર એક્સ dx ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? dt. પછી a સ્ક્વેર તો લખી દઈએ a સ્ક્વેર એવા. પછી જુઓ
tan સ્ક્વેર એક્સ. તો બાળકો અહીંયા tan x બરાબર આપણે શું એઝ્યુમ કર્યું છે t, તો ડેફિનેટલી શું થઈ જશે a સ્ક્વેર t સ્ક્વેર અને પ્લસ અહીંયા શું થઈ જશે b સ્ક્વેર. હવે યાદ કરો મિત્રો, જે આપણા સ્ટાર્ટિંગના લેક્ચર્સ હતા એમાં મેં તમને એવું કીધું હતું કે ઇન્ટિગ્રેશન dt અપોન a સ્ક્વેર t સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખ્યું છે, અહીંયા dt લખ્યું છે, એનો મતલબ આપણો રેફરન્સ વેરિયેબલ, આપણો વેરિયેબલ કયો થયો t. તો યાદ કરો મેં એવું કીધું હતું કે જ્યારે પણ વેરિયેબલ અથવા વેરિયેબલના સ્ક્વેરનો કોએફિશિયન્ટ હોય તો એ ડેફિનેટલી કોમન નીકળે જ. એટલે અહીંયા આપણે શું કોમન નીકાળીશું, તો કે a સ્ક્વેર કોમન નીકાળીશું, પણ આની જોડે તો a સ્ક્વેર છે ને, કઈથી કોમન નીકાળીશું કે મલ્ટીપ્લાયને ડિવાઈડ કરી દઈશું. મલ્ટીપ્લાય કરેલું બહાર નીકળી ગયું, ડિવાઈડ કરેલું અહીંયા રહેશે. એટલે આ રીતે લખાશે આપણાથી 1 a સ્ક્વેર. જો કદાચ કોઈ ના ખબર પડે તો a સ્ક્વેરથી મલ્ટીપ્લાયને a સ્ક્વેરથી ડિવાઈડ, a સ્ક્વેર બહાર કાઢી દીધો, ઇન્ટિગ્રેશન dt ડિવાઈડ બાય a સ્ક્વેર તો બહાર નીકળી ગયો, એટલે શું રહેશે t સ્ક્વેર. આ a સ્ક્વેર તો બહાર નીકળી ગયો, એટલે અહીંયા શું આવશે b સ્ક્વેર અપોન a સ્ક્વેર 1 અપોન a સ્ક્વેર ઇન્ટિગ્રેશન dt ડિવાઇડેડ બાય શું લખાશે, આ રીતે લખાશે કે t નો હોલ સ્ક્વેર અને b સ્ક્વેર અપોન a સ્ક્વેરને b બાય a નો હોલ સ્ક્વેર કહી શકાય. યાદ કરો મિત્રો, કઈ ફોર્મ્યુલા કનેક્ટ થાય છે, ઇન્ટિગ્રેશન dx અપોન x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર that is 1 upon a tan inverse of x by a. તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, તો a તરીકે શું થયું, a તરીકે થયું આપણી પાસે b બાય a. તો અહીંયા લખી દઈએ છે 1 upon a સ્ક્વેર તો હતા જ. હવે જુઓ ફોર્મ્યુલા શું છે 1 upon a, પણ a તરીકે કોણ છે b બાય a, તો અહીંયા લખી દઈશું b ડિવાઇડેડ બાય a. પછી આવશે tan ઇન્વર્સ ઓફ x બાય a. મિત્રો x એ વેરિયેબલ છે, પણ અહીંયા આપણો વેરિયેબલ x નથી, અહીંયા આપણો વેરિયેબલ t છે, અને ડિવાઇડેડ બાય x બાય a તરીકે કોણ છે b બાય a. તો અહીંયા લખી દઈશું b બાય a પ્લસ c. હવે જુઓ ફર્ધર સિમ્પ્લિફાય કરીએ તો શું થઈ જશે, અહીંયા આપણી પાસે આ રીતે લખાશે કે આ ડિનોમિનેટર નો ડિનોમિનેટર ક્યાં જશે ન્યુમરેટરમાં, એટલે અહીંયા આવશે આપણી પાસે 1 upon a સ્ક્વેર, અહીંયા છે આપણી પાસે a ડિવાઇડ બાય b tan ઇન્વર્સ ઓફ શું થઈ જશે બાળકો, ડિનોમિનેટર નો ડિનોમિનેટર ન્યુમરેટરમાં, એટલે tan ઇન્વર્સ ઓફ અહીંયા શું થઈ જશે આપણી પાસે at ડિવાઇડ બાય b પ્લસ c, at ડિવાઇડ બાય b પ્લસ c. હવે જુઓ અહીંયાથી a અને સ્ક્વેર શું થઈ જશે કેન્સલ, એટલે શું આવ્યું આપણી પાસે 1 upon ab tan ઇન્વર્સ ઓફ at પ્લસ b, t બરાબર આપણે શું એઝ્યુમ કર્યું હતું tan x. તો અહીંયા લખાશે આપણાથી a, તો અહીંયા લખાશે આપણાથી a tan x ડિવાઇડેડ બાય b પ્લસ c. ક્લિયર એવરીવન. તો અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 7 પણ કમ્પ્લીટ થયો. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, અહીંયા આપણો ક્વેશ્ચન 5 જો કમ્પ્લીટ નથી થયો, એક એક્ઝામ્પલ બાકી છે, જો હમણાં જ તમને કરાવી દઈશ. એકચ્યુઅલી અહીંયા થોડી જગ્યા ઓછી હતી એટલે નહોતો લખ્યો, બટ મને યાદ છે કે જો એક એક્ઝામ્પલ બાકી છે, જોઈ લઈએ આપણે. ઓકે, એક્ઝામ્પલ નંબર 8માં તમને આવું કીધું છે કે ઇન્ટિગ્રેશન, ઇઝી એક્ઝામ્પલ છે. ચલો, ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ માઇનસ x ડિવાઇડ બાય e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x dx. જો તમને આવું યાદ હોય કે સરે આવું શીખવાડ્યું છે કે d બાય dx ઓફ e રેઝ ટુ kx નો આન્સર ઓલવેઝ કે e રેઝ ટુ kx આવે, એનો મતલબ ઈના માથા પર વેરિયેબલનો જે કોએફિશિયન્ટ હોય એ ઓલવેઝ જોડે આવીને ઊભો જ રહે. ક્લિયર? આવું આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. તો ચલો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. કે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ માઇનસ x ડિવાઇડ બાય e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x dx. તો આપણે એક સિમ્પલ કામ કરીએ, ડિનોમિનેટરને ફંક્શન એઝ્યુમ કરી લઈએ, એટલે e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x. મિત્રો અહીંયા x નો કોએફિશિયન્ટ શું થયો 1, અહીંયા x નો કોએફિશિયન્ટ શું થયો -1. તો સ્ટાર્ટ કરીએ ડેરિવેટિવ. હંમેશા એના માથા પર વેરિયેબલનો જે કોએફિશિયન્ટ હોય એ જોડે આવીને ઊભો રહેશે, બરોબર. તો અહીંયા શું આવી જશે આપણી પાસે 1 e રેઝ ટુ x, તો 1 તો લખવાની જરૂર જ નથી. અહીંયા કોએફિશિયન્ટ શું છે -1, તો -1 e રેઝ ટુ માઇનસ x, એટલે 1 હટાવી દો તો આનો ડેરિવેટિવ શું આવ્યું e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ માઇનસ x. દેટ મીન્સ ડિનોમિનેટરમાં ફંક્શન ને ન્યુમરેટરમાં એનું ડેરિવેટિવ. હવે તો પ્રેક્ટિસ થઈ ગઈ હશે. i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, ન્યુમરેટરમાં શું છે
ન્યુમરેટરમાં અહીંયા જે ફંક્શન છે એનું ડેરિવેટિવ છે, એટલે કે ન્યુમરેટરમાં એફ ડેશ એક્સ છે, તો એફ ડેશ એક્સને કેવી રીતે લખાય? તો કે ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ શું છે? તો કે ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ, એટલે કે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, અને હોલ ડિવાઇડ બાય શું છે? તો કે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ. થઈ ગઈ અરેન્જમેન્ટ ફોર્મ્યુલાની. ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લોગ મોડ એફ ઓફ એક્સ, અને ખબર જ છે બધાને કે એફ ડેશ એક્સને ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ લખી શકાય. તો સીધો જ આન્સર આવી ગયો લોગ મોડ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી. ક્લિયર એવરીવન? તો મિત્રો આની સાથે જ આપણો ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ થયો. નેક્સ્ટ આપણું જે લેક્ચર આવશે એમાં આપણે સ્ટાર્ટ કરીશું સ્ટાન્ડર્ડ એઝમ્પશન. જે અહીંયા આપણે જે થોટ પ્રોસેસ હતી એમાં 6th પોઝિશન પર લખ્યું હતું કે સ્ટાન્ડર્ડ એઝમ્પશન ઓર સ્પેશિયલ મેથડ. સ્પેશિયલ મેથડ હજુ થોડીક વાર છે, પણ હવે આપણો જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે સ્ટાન્ડર્ડ એઝમ્પશન સ્ટાર્ટ કરીશું. ઓકે એવરીવન? ઠીક છે, થેન્ક યુ.